નમસ્કાર મિત્રો, આજ રાત્રિથી ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો રાઉન્ડ। મધ્ય ભારત ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને જેને લઈ આજ મધ્ય રાત્રિથી ગુજરાતની અંદર મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોથી વરસાદની શરૂઆત થશે ને ધીમે ધીમે મિત્રો 9 તારીખ 10 તારીખ આ સાથે 11 તારીખ અને 12 તારીખ સુધી ગુજરાતની અંદર જોવા મળશે વરસાદ। તો બીજી તરફ આજથી જ મિત્રો બપોર બાદ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત કચ્છના કેટલાય ભાગોની અંદર વરસાદની ગાજવીજ સાથેની શરૂઆત થઈ ગઈ છે ને મિત્રો હવે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારી કલાકોની અંદર એટલે કે આજ મોડી રાત્રિ આ સાથે જ મિત્રો મોડી સાંજ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી રહેશે। તો બીજી તરફ મધ્ય ભારત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ મિત્રો મધ્યરાત્રિથી ગુજરાતના કયા ભાગોની અંદર ભારે વરસાદ લાવશે। તો આ સાથે જ મિત્રો 9 જુલાઈએ ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી રહેશે। તો 10 તારીખે તો ગુજરાતના અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે। તો મિત્રો ગુજરાતની અંદર વરસાદના નાના વિરામ બાદ હવે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આ તમામ જાણીએ પહેલા મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કેટલાય વિસ્તારો જેની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર ગાજવીજ સાથેનો જોવા મળ્યો છે વરસાદ। સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો મિત્રો તો મધ્ય ભારત ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે બંગાળની ખાડીમાંથી બની અને અત્યારે મધ્ય પ્રદેશ લાગુના વિસ્તારો સુધી એમનો વરસાદ પહોંચી ચૂક્યો છે અને આ સિસ્ટમના વાદળોનું ઝુંડ મિત્રો અત્યારે પશ્ચિમની દિશા તરફ એટલે કે ગુજરાતના વાતાવરણની અંદર એન્ટ્રી મારતું જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર સાથે જ કચ્છની અંદર કચ્છના ઉત્તરીય ગુજરાત રાજસ્થાન આપ અહીં જોઈ શકો છો કે પાકિસ્તાન લાગુના વિસ્તારો કે જ્યાં વરસાદી સિસ્ટમ પણ એક વધુ સક્રિય જોવા મળી રહી છે અને એ જ સિસ્ટમના કારણે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આજે વરસાદ જોવા મળ્યો છે જેની અંદર તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને ભાડલી ભુજ નલિયા સાથે જ પશ્ચિમી કચ્છના ભાગો જેની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો જોવા મળ્યો છે વરસાદ। તો આ સાથે જ એ જ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો પાકિસ્તાન લાગુ ભાગો હોય તો બીજી તરફ મિત્રો અત્યારે બંગાળની ખાડીમાંની વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગરના મહુવા આજુબાજુના છૂટાછવાયા ગ્રામ્ય પંથકો તો બીજી તરફ પોરબંદર જૂનાગઢના આ સાથે જામનગર રાજકોટ લાગુના વિસ્તારો હોય આ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે વાતાવરણમાં પલટાની સાથે અમુક સીમિત વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળ્યો છે। તો મિત્રો હવે આપણે જાણીએ તો આગામી કલાકોની અંદર હજુ એટલે કે આજ રાત્રિ અને મોડી સાંજ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ। તો મિત્રો આવનારી કલાકોની અંદર ખાસ કરીને મધ્ય ભારત ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે એમની અસર હવે મિત્રો દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર શરૂ થઈ જશે જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ સિસ્ટમના વાદળાઓ તાપી જિલ્લો હોય ડાંગ જિલ્લો હોય આ સાથે જ નર્મદા જિલ્લાના ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર તો બીજી તરફ છોટાઉદેપુર લાગુના આ સાથે જ કાવત લાગુના બોડેલી સુધીના વિસ્તારો હોય પંચમહાલથી લઈ તો ઉત્તરીય ગુજરાતના પણ મહીસાગર અરવલ્લી દાહોદ સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર ધીમે ધીમે વાદળાઓના કારણે વરસાદની શરૂઆત થશે ને જેમ જેમ મિત્રો આવનારી મધ્યરાત્રિનો સમયગાળો આવશે તેમ ઉત્તરી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના આપ અહીં જોઈ શકો છો કે મિત્રો આજ રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છ લાગુ વિસ્તારો ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રની અંદર આજ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો રાજકોટના જામનગર લાગુના વિસ્તારોની અંદર જેની અંદર મિત્રો પાદરી લાગુના વિસ્તારો હોય આ સાથે જ આપ અહીં જોઈ શકો છો ધ્રોલ આ તમામ પંથકો જે જામનગર અને રાજકોટ વચ્ચેના આવેલ આ તમામ વિસ્તારોની અંદર રાત્રે મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની આગાહી। તો બીજી તરફ મિત્રો દ્વારકાની અંદર ઓખા લાગુના વિસ્તારો હોય આ સાથે જ દ્વારકાના વિસ્તારો હોય દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી લઈ હળવા વરસાદની આગાહી મિત્રો આજ રાત્રિ દરમિયાન પશ્ચિમી સૌરાષ્ટ્રના આ 2 જિલ્લામાં જોવા મળી રહી છે। તો સાથે જ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં
ભરૂચના જંબુસર, વડોદરાના કરજણ, સિનોર, ડભોઈ, આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વડોદરાથી લઈ છોટાઉદેપુર લાગુના વિસ્તારો હોય. તો ઉત્તરીય ગુજરાતની અંદર પણ મહીસાગર જિલ્લો, અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠાના કપડવંજ સુધીના વિસ્તારો. તો આ રીતે મિત્રો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠાથી મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, તાપી, નર્મદા, ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો, સરહદી વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન મિત્રો હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ આ સિસ્ટમનો જોવા મળશે. તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજ રાત્રિથી આ સિસ્ટમના કારણે વરસાદી વાતાવરણ જોવા મળશે અને ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ રાત્રિ દરમિયાન શરૂ થઈ જશે. તો આ સાથે જ મિત્રો 9 તારીખથી ગુજરાતની અંદર વરસાદને લઈ રાઉન્ડને લઈ સાચો દિવસ શરૂ થશે. 9 જુલાઈના રોજ જાણીએ તો ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, તો અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીનો જોવા મળશે વરસાદ, જેની અંદર મિત્રો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને બપોરના સમયગાળા બાદ, જેની અંદર મિત્રો તમે બપોર બાદ જોઈ શકો છો ખાસ કરીને ભાવનગર અને અમરેલી લાગુના કાંઠાના વિસ્તારો હોય. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીથી લઈ સાથે જ કચ્છની અંદર પણ મિત્રો આવતીકાલ આપ અહીં જોઈ શકો છો કચ્છના નિરોણા લાગુના વિસ્તારો, નગવીરી, ભુજ, આ સાથે જ ભચાઉથી લઈ ખાવડાના ઉત્તરીય કચ્છના ભાગો હોય. તો મિત્રો કચ્છની અંદર પણ 9 જુલાઈના રોજ ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ. તો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર ખાસ આપ અહીં જોઈ શકો છો વડોદરા આજુબાજુના, પાવાગઢ, ચાંપાનેર આજુબાજુ, ખેડા, નડિયાદ, આ સાથે આણંદ, ગોધરા લાગુના વિસ્તારો હોય. અને મિત્રો મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના પણ ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર આપ અહીં જોઈ શકો મોડી સાંજ દરમિયાન અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના ઘણા વિસ્તારો જેમાં વિસાવદર, તુલસીશામ, કુંડલા, બગસરા, સાથે જ મોરબીની અંદર પણ મિત્રો આવનારી ખાસ કરીને મિત્રો આવતીકાલ સાંજ દરમિયાન વાંકાનેર લાગુના વિસ્તારો, હળવદ લાગુના વિસ્તારો હોય. તો બીજી તરફ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પૂર્વ લાગુના વિસ્તારો મિત્રો. તો આ રીતે આ વરસાદના રાઉન્ડની અંદર મધ્ય અને પૂર્વ ગુજરાતના ઘણા જિલ્લાઓ હોય. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ સરહદી વિસ્તારો જેમાં નર્મદા, તાપી, ડાંગ લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો 9 તારીખે હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો વધારે શક્યતા ખાસ કરીને દક્ષિણીય, પૂર્વ અને મધ્ય સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો 10 જુલાઈએ આ વરસાદી રાઉન્ડની અંદર વરસાદના વિસ્તારો અને તીવ્રતા પણ વધશે, જેની અંદર જોઈ શકો છો મિત્રો વહેલી સવારથી જ દરિયાના કાંઠાના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોથી વરસાદ શરૂ થઈ જશે. તો 10 જુલાઈએ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો જેમ જેમ બપોરનો સમયગાળો વધતો જશે તેમ મિત્રો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, આ સાથે જ મિત્રો જામનગર લાગુના વિસ્તારોની અંદર ધીમે ધીમે આપ જોઈ શકો છો કે ખાસ કરીને બપોરના સમયગાળા સુધીની અંદર તો સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોને બપોર બાદ, જેમાં પણ આપ અહીં જોઈ શકો રાજકોટ, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, આ સાથે બોટાદ, મોરબી, તો સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારો અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે. 10 જુલાઈએ મિત્રો સાંજ દરમિયાન આપ અહીં જોઈ શકો છો અમદાવાદ જિલ્લો હોય, મહેસાણા, વિરમગામ આજુબાજુ, સુરેન્દ્રનગર જિલ્લો. તો ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાધનપુર, સાબરકાંઠાથી લઈ હિંમતનગર, અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મહીસાગર, અરવલ્લી, ગોધરા, આણંદ, નડિયાદ, ખેડાના વિસ્તારો હોય, કપડવંજ. તો બીજી તરફ ઉત્તરીય ગુજરાત લાગુના, મધ્ય લાગુના દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચ, નર્મદા, રાજપીપળા, વડોદરાના પંથકો હોય. તો મિત્રો 10 જુલાઈએ ગુજરાતના ઘણા ભાગોની અંદર અતિ ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે. અને આપ અહીં જોઈ શકો છો 10 તારીખે સવારથી લઈ સાંજ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે. સાથે 11 તારીખે જોકે વરસાદનું જોર 10 તારીખ કરતાં ઘટી જશે, પરંતુ તેમ છતાં પણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો જેની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે રાજકોટથી લઈ જામનગર સુધીના વિસ્તારો હોય,
તો બીજી તરફ મિત્રો 12 તારીખે પણ ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના ભાગો સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મધ્ય લાગુ વિસ્તારોની અંદર જોર જોવા મળી શકે છે અને ભાવનગર એટલે કે પૂર્વ સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદનું જોર જોવા મળશે। તો આ રીતે મિત્રો 9 તારીખ 10 તારીખ 11 તારીખ અને 12 તારીખ 4 દિવસ સુધી આ વરસાદનો રાઉન્ડ મધ્ય ભારત ઉપરથી આવનારી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે જોવા મળશે અને ગુજરાતની અંદર મિત્રો છૂટા છવાયા વિસ્તારો જેની અંદર 10 તારીખે સૌથી વધારે વરસાદનું જોર જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો છૂટા છવાયા દિવસોની અંદર આ રીતનો સારો વરસાદ જોવા મળી શકે છે। જોકે મિત્રો વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ નથી, લોટરી રાઉન્ડ કહી શકાય, જેમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકી જાય, અમુક વિસ્તારોમાં અતિ ભારે તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે। આ રીતનો આ રાઉન્ડ મિત્રો 4 દિવસ ચાલશે। આજ રાત્રિથી વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગશે, જેમાં આ વરસાદના રાઉન્ડની અંદર સૌથી વધારે અસર મિત્રો ખાસ કરીને આપ અહીં જોઈ શકો ઉત્તરી ગુજરાત લાગુના મધ્ય પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળી શકે। 10 તારીખે ઉત્તરી ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે અને મિત્રો આજથી કચ્છના ઘણા ભાગોની અંદર હવે પછીની વરસાદની ગતિવિધિ જોવા મળશે। અત્યારે પણ આપ અહીં જોઈ શકો છો કે કચ્છના ઘણા ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને હવે પછી જેમ જેમ મિત્રો 9 તારીખ રાત્રિ એમ જેમ જેમ આગળ દિવસ વધતો જશે તેમ કચ્છના ઘણા ભાગોની અંદર સારો વરસાદ ખાબકી શકે છે। તો બીજી તરફ મધ્ય ગુજરાત ઉપરથી અત્યારે વાદળોનું ઝુંડ આપ જોઈ શકો છો મિત્રો। ગુજરાતના ઉત્તરીય લાગુના મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર વાતાવરણીય અસરના કારણે બંગાળની ખાડીના મોસમી પવનો ગુજરાત ઉપર આવી રહ્યા છે। તો હવે પછી મિત્રો વરસાદનો આ રાઉન્ડ ગુજરાત ઉપર શરૂ થઈ રહ્યો છે। તમે તૈયાર થઈ જજો, જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। ત્યાં સુધી મિત્રો આવજો। જય હિન્દ, જય ભારત।